ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. વાત અમદાવાદની રાજકીય ગતિવિધિઓની. કોર્પોરેશનની ચૂંટણી પહેલા જ અમદાવાદ કોંગ્રેસમાં આંતરિક જૂથવાદ ચરમસીમાએ દેખાઈ રહ્યો છે. આ જૂથવાદ જે શા માટે ચરમસીમાએ છે તેને લઈને વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા કુશાંગ સોની. કુશાંગ, એએમસીના જે પૂર્વ વિપક્ષ નેતા છે દિનેશ શર્મા, તેમણે રાજીનામું આપ્યું ત્યારથી જ અટકળો વહેતી થઈ હતી અને હજુ પણ જૂથવાદ ચરમસીમાએ દેખાઈ રહ્યો છે. શું અપડેટ્સ? અમિતા, 8 બેઠકો પરની પેટા ચૂંટણી પૂર્ણ થશે કે તેવું અમદાવાદ શહેર કોંગ્રેસ માટે સૌથી કપરા ચઢાણ હશે, કારણ કે પૂર્વ વિપક્ષ નેતા દિનેશ શર્માના સમર્થનમાં આજે અલગ અલગ 25 જેટલા વોર્ડ છે ત્યાં આગળ કાર્યકર્તાઓ એકત્ર થશે. અને દિનેશભાઈ આપણી સાથે છે. દિનેશભાઈ, પરોક્ષ રીતે શક્તિ પ્રદર્શન કહી શકાય ખરું આ કે તમારા કાર્યકર્તાઓ એકત્ર થવાના છે? ના, કોઈ શક્તિ પ્રદર્શન નથી. મેં પણ કોંગ્રેસના એક કાર્યકર તરીકે છેલ્લા 30 વર્ષથી કોંગ્રેસના સંગઠનને મજબૂત કરવા માટે કામ કર્યું છે અને કોંગ્રેસ પાર્ટીએ પણ મને વિવિધ હોદ્દાઓ ઉપર સન્માનિત કર્યું છે. પરંતુ અચાનક જ જે રીતે મેં રાજીનામું આપ્યું ત્યારે સ્વાભાવિક જ છે મારી સાથે જોડાયેલા અમદાવાદ શહેરના હજારો કાર્યકર્તાઓને આઘાત લાગે અને તેમના મનમાં એક પ્રશ્ન હોય કે દિનેશભાઈએ કેમ રાજીનામું આપ્યું. આજે જ્યારે એ લોકો પોતાના બોર્ડમાં એકત્રિત થઈને મારું પ્રોત્સાહન વધારવા માટે કે હું ફરીથી કોંગ્રેસ પાર્ટીને મજબૂત કરવા માટે, સંગઠનને મજબૂત કરવા માટે અને જે લોકોએ છેલ્લા 15 વર્ષથી પાર્ટીને બાનમાં લીધું છે એ લોકોથી પાર્ટીને છોડાવવા માટે મેદાનમાં આવું અને એ મેદાનમાં આવવાનું મારું હેતુ માત્ર ને માત્ર કાર્યકર્તાઓને ન્યાય મળે, પાર્ટીનું સંગઠન મજબૂત થાય અને ફરીથી કોંગ્રેસ સત્તા સ્થાને બેઠે તેના માટેનું એ લોકોનું પ્રોત્સાહન છે અને એ લોકો મારા સમર્થનમાં પોતપોતાના બોર્ડમાં આજે મેદાનમાં આવવાના છે. કોણે બાનમાં કોણે લીધું છે? તમે જે રીતે કહ્યું પાર્ટીને બાનમાં લીધું છે 25 વર્ષથી, કોણ છે કોણ આ લોકો? અમદાવાદ શહેરનો એક કાર્યકર્તા જાણે છે કે અમદાવાદ શહેર કોંગ્રેસને કોણે બાનમાં લીધું છે. કોણ? એટલે હું નથી જાણતો, મને તો કહો કોણ છે એ. એક કાર્યકર્તા જાણે છે. આપ કાર્યકર્તાઓને પૂછો, એમની અંતરાત્માની અવાજને પૂછો, તે આપને બતાવશે. જે મુખ્ય મુદ્દો છે, દિનેશ શર્માને ધારાસભ્યો સાથે સમસ્યા છે કે અત્યારે જે વિપક્ષ નેતા કમળાબેન ચાવડાની નિયુક્તિ થઈ તેમની સામે સમસ્યા છે? વાંધો શું? જો કમળાબેન મારા બેન છે અને પાર્ટીએ એમને જ્યારે નેતા તરીકે બેસાડ્યા હોય તો મારી પોતાની ફરજ છે કે એમની સાથે ખવેથી ખવા મેળવીને એમને સાથ સહકાર આપું અને કોંગ્રેસ પાર્ટીના હિતમાં જ્યાં પણ જે રજૂઆત કરવાની હોય તે રજૂઆત કરું. એટલે મારી એક ફરજના હિસ્સાના ભાગરૂપે હું હર હંમેશા કમળાબેનની સાથે છું. પાર્ટી તમારી સામે કોઈ એક્શન લેશે, માની લો કે આગામી સમયમાં, તો તે તમને મંજૂર હશે? હું કોઈ એવું કૃત્ય નથી કરતો કે જે પાર્ટીની ગાઈડલાઈનની બહાર હોય, જેનાથી કોંગ્રેસ પાર્ટીને કોઈ નુકસાન પહોંચતું. હું હર હંમેશા પાર્ટીના સંગઠનને મજબૂત કરવાની વાત કરું છું અને પાર્ટીના હિતની વાત કરું છું અને પાર્ટી ફરીથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સત્તા સ્થાને બેસે તેના માટેની જ વાત કરું છું. દિનેશભાઈ, અંતિમ સવાલ પૂછી લઉં. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે 2 મહિના માત્ર બાકી છે. કેટલું મોટું નુકસાન જઈ શકે? કારણ કે ધારાસભ્યો પહેલા વિવાદ ઊભો થયો તમારી સાથે, તે બાદ અત્યારે તમે કોર્પોરેશનના વિપક્ષ પદેથી રાજીનામું આપી દીધું. કોંગ્રેસ માટે કેટલી મુશ્કેલ આ પરિસ્થિતિ છે તે સાબિત થઈ? ના, આનાથી તો કોંગ્રેસ વધારે મજબૂત થશે, કેમ કે કોંગ્રેસનો જે ઘરે બેઠેલો કાર્યકર્તા બહાર નીકળશે અને કોંગ્રેસ માટે કામ કરશે. તો મને વિશ્વાસ છે કે આવનાર સમયમાં કોંગ્રેસ બધું મજબૂત થઈને બહાર આવશે. અમિતા, પૂર્વ વિપક્ષ નેતા દિનેશ શર્મા આપણી સાથે જોડાયા હતા, જેમના સમર્થનમાં અલગ અલગ 25 જેટલા વોર્ડ છે ત્યાં આગળ આજે કાર્યકર્તાઓ એકઠા થશે, શક્તિ પ્રદર્શન કરશે અને તેની સાથે દિનેશ શર્માનું પણ કહેવું છે કે 25 વર્ષથી કેટલાક લોકોએ કોંગ્રેસને બાનમાં લીધી છે અને તેની સામે કાર્યકર્તાઓનો સ્પષ્ટ વિરોધ છે.